સમાચારો વિગતવાર જોઈએ. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ બંધ કરવાના સમાજ કલ્યાણ વિભાગના નિર્ણય સામે રાજકોટમાં એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શન કર્યું છે. સમાજ કલ્યાણ વિભાગની કચેરી ખાતે એનએસયુઆઈના કાર્યકર્તાઓએ આ નિર્ણયનો વિરોધ નોંધાવ્યો અને પરિપત્ર પરત ખેંચવાની માંગણી કરી. સમાજ કલ્યાણ વિભાગે 3 મે 2025ના રોજ એક પરિપત્ર જારી કરીને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને મળતી પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ બંધ કરવાનો નિર્ણય લીધો હતો, જેના પગલે હજારો વિદ્યાર્થીઓને આર્થિક સહાય મળતી બંધ થઈ જશે અને વિદ્યાર્થીઓ સ્કોલરશીપથી વંચિત રહેશે. એનએસયુઆઈના સભ્યોએ સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓને આવેદનપત્ર આપી પરિપત્ર તાત્કાલિક પાછો ખેંચવાની માંગણી કરી અને જો આ પરિપત્ર પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી હતી. નવા ભારતીય જનતા પાર્ટીની સરકાર એ સમગ્ર રાજ્યમાં અને દેશમાં એસસી એસટીના વિદ્યાર્થીઓને સ્કોલરશીપથી વંચિત રાખવા માટે અવારનવાર કાવતરાઓ ઘડતા હોય છે. એવું જ એક કાવતરું ભાગરૂપે એક પરિપત્ર નાયબ નિયામક શ્રી રાજકોટ દ્વારા કરવામાં આવ્યો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કે જે પ્રાઇવેટ કોલેજો છે એની પાસે નેક એક્રેડિટેશન સર્ટિફિકેટ હશે તો જ એને સ્કોલરશીપ મળવા પાત્ર રહેશે. પણ અમારો એક સીધો સવાલ છે કે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 4 થી 5 કોલેજો બાદ કરતા કોઈ પાસે નેક નથી, તો તમે એને મંજૂરી શું કરવા આપી? અને મંજૂરી આપી તો એટલા વર્ષથી નેક નથી, તમે એની પર પગલા કેમ નથી લીધા? તમે કોલેજો બંધ કરી નાખો, એના તમે આ નેકનો બહાનો આપીને વિદ્યાર્થીઓને સ્કોલરશીપથી વંચિત ના રાખી શકો એવું અમારું કહેવાનું.